તો મિત્રો આજે આપણે મેથીના ગોટા બનાવવાના છે. અંદર લીલું લસણ, આદુ, મરચાં અને ચણાનો લોટ અને મેથી આ બધી વસ્તુ નાખશું. સાથે કોથમરી નાખશું દેશી. અને કઈ રીતે આખા ભજીયા બને ની તમને પૂરેપૂરી રેસીપી તમને બતાવી રહ્યો છું. ચાલો મારી સાથે. જો આપણે નાખી દીધી આ મેથી. આ છે લીલું લસણ, જોવો તમે નજીક આવો. આ છે લીલું લસણ, ભરપૂર માત્રામાં નાખવાનું. આ છે તીખામાં શેડિયા મરચાં, 4 નંગ લીધા છે. શેડિયા મરચાં જો આ રીતના ઝીણા હોય છે ને એકદમ લીલા કલરના હોય છે. ઘણા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ શેડિયા મરચાં તમે ક્યાંને કહો એમ. અને આવી ગયું બધું લસણ. જો લસણ આપણે 200 ગ્રામ લીધું છે લીલું, અને 60 થી 70 ગ્રામ જેટલા શેડિયા મરચાં. આ છે કોથમરી દેશી. આ આવી ગયું આદુ 25-30 ગ્રામ જેટલું. જરૂરિયાત મુજબ મીઠું. હવે આને છે ને બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે. આ બધું મિક્સ કરી દેવાનું. મીઠું અંદર નાખ્યું, આદુ નાખ્યું, લીલું લસણ નાખ્યું, અને જે મેથી નાખીને એનો ટેસ્ટ આપો. અંદર જે પાણી હોય ને એ બધું અંદર સ્વાદ છોડશે, જેનો ટેસ્ટ આપણને ગોટામાં ખાવાની મજા આવશે. હવે એની અંદર નાખ્યું છે આપણે કરકોરો લોટ. આ જો તમે ગમે કરિયાણા સ્ટોરમાં જાઓ ત્યાં જઈને કહેજો કરકોરો લોટ આપો, એટલે એ કરકોરો જો આવો હોય એકદમ દળદાર. આમાં હાથ આમ કરો ને તો અંદર તમને બતાવે, તમને ખ્યાલ આવી જાય કે આ કરકોરો છે. આ હું 5 થી 7 વ્યક્તિઓ માટે આ ભજીયા બનાવી રહ્યો છું. તેની અંદર મેં 150 ગ્રામ કરકોરો લોટ નાખ્યો. હવે આ છે ઝીણો લોટ. આ ઝીણો લોટ જો એકદમ લીસો આવે આ રીતનું. આપણે 250-300 ગ્રામ નાખી દેવાનો. જે લોકો એમ કહેતા હોય ને જાળી પૂરી નથી પડતી અમારથી, એના માટે આ વિડીયો પૂરેપૂરો જોજો. જાળી આપણે એકદમ જોરદાર જાળીદાર ભજીયા થાય. અને હવે અંદર મિક્સ કરી દેવાનું. પછી તમને જરૂરિયાત મુજબ પાણી નાખવાનું. હવે એક તો મિક્સ થઈ ગયું છે એટલે હવે જરૂરિયાત મુજબ આપણે પાણી નાખી દઈએ. અત્યારે હું અડધો ગ્લાસ ઉપર નાખું છું, પછી જરૂર પડશે તો વધારે નાખશું. હવે પાણી પાછું આપણે પૂરું નાખી દઈએ અંદર. એકદમ ઘાટો લોટ આપણે બંધાઈ ગયો છે. હવે એની અંદર થોડુંક પાણી નાખી થોડુંક એક્ટિવ કરીએ. જો આપણે બેટર એકદમ બાંધી નાખ્યું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે બેટર રાખવાનું કે આમ તેમ પાડ્યું હોય ને તો ભજીયું સીધું પડી જવું. જો કે ટાટા સોડા જે આવે છે ને તે 1 થી 1.5 ગ્રામ જેટલો નાખવાનો છે. ઘણા લોકો સાજીના ફૂલ નાખતા હોય તો તે પણ નાખી શકાય છે. અને હવે અંદર અડધું લીંબુ નીસવવાનું છે, એક્ટિવ કરવા જ તે. તીખા નાખી શકાય, હિંગ નાખી શકાય, આખા દાણા નાખી શકાય, તો જેટલું નાખો એટલું ઓછું. અત્યારે આપણી પાસે જે વસ્તુ છે ને એ અત્યારે આપણે નાખી રહ્યા છીએ. એક લીંબુ પૂરું નિશ્ચિત થઈ જાય. થોડું એવું પાણી લઈ લઉં છું. તો એકદમ આપણું બેટર રેડી છે. તેલ મેકી દીધું છે. હવે આપણે ભજીયા પાડીને બતાવીએ. અત્યારે આપણા ગરમમાં ગરમ ભજીયા પડી રહ્યા છે, તમે જોઈ શકો છો. એકદમ સિંગ તેલની અંદર
અને એ ચોમાસાનું ટાણું હોય અને આ મોજ લીધી હોય ને કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી ભાવનગરની મોજ ન ઘટે હો. એ લીલું લસણ, લીલા મરચાં, આદુ, કોથમરી અને આ લીલુંછમ વાતાવરણ, ભજીયાને અનુકૂળ વાતાવરણ કહેવાય. અત્યારે ભજીયા ખાવાનું જ્યાં નડતા હોય ને એને ન નડે. એકદમ મીડિયમ સાઇઝ આપણે ભજીયા બનાવવાના છે. તમારે મોટા બનાવવા હોય તો એ બનાવી શકાય. આપણે એક ગાણ તમને મોટા પાડીને બતાવું. તમે જોઈ શકો છો ભજીયો એની મેળે પલટી રહ્યું છે. જો આપણે એને હલાવવાનું નથી. આ જે ફાટે છે ને, જો આ નજીક આવું છે, આ જે ભજીયો ફાટે છે ને એની મેળે જ આપણે હલાવાય નથી. હવે આપણે એને ફેરવી રહ્યા છીએ. જે લોકો એમ કહેતા ને અમે લાલ સોળ અમારથી ભજીયા થાય છે, એને આપણી આ ટ્રીક પ્રમાણે બનાવશે ને તો એકદમ ભજીયા સોફ્ટ અને એકદમ વ્હાઈટ જ થશે અને પૂરેપૂરા સડી રહે. જો આપણે ગેસનું ટેમ્પરેચર છે ને એકદમ સરખું માપે જ રાખવાનું, એટલે તમારું ભજીયું એકદમ જોરદાર જ રહે. હવે ભજીયા આપણા એકદમ સડી ગયા છે, તમે જોઈ શકો છો. તમે ધારો અડાડશો ને તો તમને ખ્યાલ આવી જાય કે આપણા ભજીયા છે ને એકદમ સ્ટ્રોંગ થતા જાય છે. હવે આપણે તેને કાઢી લઈએ. ગરમમાં ગરમ ભજીયા આપણા તૈયાર છે. તો મિત્રો આપણે ભજીયા બનાવ્યા છે ને, તો એકદમ ગરમમાં ગરમ ભજીયા આવી ગયા છે. નજીક આવો. એકદમ જાળીદારો. જો તીખી બનાવી છે મરચાંની, અને સાથે તીખી, મીઠી